બોટાદ જિલ્લાના ગઢામાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમ યોજાયેલ. ગઢડા બીએપીએસ મંદિર ખાતે યોજાયો પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ બીએપીએસ મંદિરે દર્શન કરી દરબારગઢની મુલાકાત લીધી. રાજ્યના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા, જિલ્લા પંચાયત પ્રમુખ પાયલબેન માથોડિયા રહ્યા ઉપસ્થિત. મોટી સંખ્યામાં ખેડૂત ભાઈ બહેનો પરિસંવાદ કાર્યક્રમમાં રહ્યા ઉપસ્થિત. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પુરસ્કાર આપી સન્માન કરવામાં આવ્યું. રાસાયણિક ખાતરને તિલાંજલિ આપી દરેક ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી કરવા રાજ્યપાલ કર્યું આહવાન. उर्वरक का काफी उपयोग हमने किया है, कीटनाशक से मुक्ति मात्र एक बंधारण पद नहीं पण भव्य भारतीय संस्कृति ने शोभे एवं जीवन कमान उपस्थित है जोरदार तालीओना नाद साथे एमनी कामगीरी અને બીજા માટે પ્રેરણાનું ઝરણું આપણા સૌ માટે આનંદ અને ઉત્સાહનો છે. ખૂબ ખૂબ આભાર. રાષ્ટ્રપ્રેમની દિવ્ય જ્યોત અહીંયા ઝળહળ થઈ રહી છે ત્યારે વિનંતી કરું રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મંચસ્થ તમામ મહાનુભાવોને રીવાબાને અને અર્પણ બતાવ્યો કે બોલાવી લઈએ જોરદાર તાળીઓ. અને નાનકડાઈમાં બરવાડા તાલુકામાંથી કુકડિયા રાજ્યપાલ શ્રીનું સન્માન થયેલું છે. જોરદાર તાળીઓના નાદ સાથે ખૂબ ખૂબ આભાર. અમારા હૃદયના ઉદ્ગારો આ સાથે સન્માનની ક્ષણો સ્વીકારશો. स्वामी नारायण मंदिर, जिसमें भगवान स्वामी नारायण लंबे काल तक यहाँ से अपने मिशन का संचालन करते रहे, ऐसी पवित्र धरती पर आज प्राकृतिक खेती का संवाद हो रहा है. सारंगपुर में बीएपीएस स्वामी नारायण मंदिर में हमारा प्राकृतिक खेती का एक ट्रेनिंग सेंटर भी चलता है. लगभग 100 एकड़ भूमि में सारंगपुर में पूरी प्राकृतिक खेती होती है और उसका एक स्टॉल भी यहाँ पर संतों ने लगाया है.